પોલીસ સ્ટેશનમાં જાણે કોઈ મોટું કામ કરીને આવ્યો હોય તેવો રૂઆબ બતાડતો આ મહીસાગરના બીઓબીમાં લોન કૌભાંડ કરનાર બેંક મેનેજર છે. સંતરામપુરમાં લોન કૌભાંડમાં તત્કાલીન મેનેજરની ભૂમિકા સામે આવી અને આ તત્કાલીન બેંક મેનેજર ભૂપેશ પુરોહિતની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ધરપકડ બાદ પણ મેનેજરનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. મેનેજર જાણે સેલિબ્રિટી હોય તેમ પોલીસ સ્ટેશનમાં રૂઆબ બતાવતો નજરે ચડ્યો. ખોટા દસ્તાવેજના આધારે 3.55 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું. પોલીસે શું કાર્યવાહી કરી તે પણ સાંભળો. પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે. આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લેખે આશરે 38 લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે.